બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર બાલારામ નદીમાં નાવા પડેલા યુવાનનું મોત નીપજ્યું છે। 2 જેટલા યુવાન ડૂબી જતાની સાથે જ મોતને ભેટ્યા છે। ધૂળેટીનો પર્વ મનાવવા માટે તેઓ નાહવા માટે આવ્યા હતા તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે। જો કે બંને યુવકો ડીસા તાલુકાના રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ બંને મૃતક યુવકને બહાર કાઢ્યા છે। સાથે જ પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે વધુ તપાસ પણ તેજ કરાઈ છે। તો બનાસકાંઠાથી આ માહિતી મળી રહી છે, જેમાં બાલારામ નદીમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા છે। ધૂળેટીનો પર્વ મનાવી નાહવા માટે આવ્યા હોવાનું અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે। ત્યારે બંને યુવકો ડીસા તાલુકાના વતની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે સ્થાનિકોએ બંને મૃતક યુવકોને નદીમાંથી બહાર કાઢ્યા હતા। જો કે ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને તેમના દ્વારા આ સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા રમેશ પટેલ આપી રહ્યા છે। રમેશ, જે પ્રમાણે માહિતી મળી છે કે બાલારામ નદીમાં ડૂબતા 2 યુવકોના મોત નીપજ્યા, શું છે વધારે માહિતી? લગભગ વાત કરવામાં આવે તો અત્યારે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક સમગ્ર જિલ્લામાં ઉજવણી થઈ રહી હતી। જોકે આ ધૂળેટીના પર્વમાં આ માતમ છવાયો છે। પાલનપુરના બાલારામ નજીક બાલારામ નદી આવેલી છે, જ્યાં 2 યુવકો ધૂળેટીનો પર્વ મનાવી અને નાહવા માટે ગયા હતા અને જોકે આ બંને યુવકો નદીમાં ડૂબી જવાથી આ બંને યુવકોના કરુણ મોત નીપજ્યા છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી। જોકે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાલુકા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બંને યુવકોના મૃતદેહને ખસેડવામાં આવ્યા હતા પીએમ અર્થે। જોકે પ્રાથમિક તપાસ દરમિયાન આ બંને યુવકો ડીસાના હોવાનું હાલમાં તો સામે આવ્યું છે। લખવા બદલ ધન્યવાદ। બાલારામ નદીમાં ડૂબતા 2 યુવાનોના મોત નીપજ્યા છે।